નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 5. યોજક તત્ર દુર્લભ, ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. આ પાઠ આપણે ઓફલાઈન સમજી ગયા છીએ. વાર્તા સ્વરૂપે મેં તમને સમજાવ્યો હતો, મૌખિક પણ સમજાવ્યો હતો અને લાઇન ટુ લાઇન ભાષાંતર કરીને પાઠ્યપુસ્તકમાં પણ સમજાવ્યો હતો અને ભાષાંતર પણ લખાવી દીધું પાકી બુકમાં અને શબ્દાર્થ પણ લખાવી દીધા. તો હવે આપણે પાઠની આઇડલ પૂરીએ. આપણે આઇડલ પૂરીએ એ પહેલાં જોઈએ કે પાઠમાં શું હતું કે ઊંટ હતો ને ઊંટ કેવો હતો? સ્વભાવે વાંકો હતો અને હંમેશા બધાના દોષો જૂતો હતો. પોપટ મળ્યો તો પોપટને કે તારી ચાંચ વાંકી છે, કૂતરો મળ્યો તો કૂતરાને કે તારી પૂંછડી વાંકી છે, બગલાને કે તારી ડોક વાંકી છે. એમ હંમેશા બધાના દોષ જ જોતો હતો, એમ બધાની ખામી જ જોતો હતો. પછી એને શિયાળભાઈ મળે છે તો શિયાળભાઈ શું કહે છે કે તમારા તો બધા જ અંગો વાંકા છે, છતાં પણ તમે રણ પ્રદેશના રાજા છો. પછી બધાની વિશેષતા કહે છે કે પોપટ છે એની ચાંચ વાંકી છે પણ એ મનુષ્યની વાણી બોલી શકે છે. પછી કૂતરો પૂંછડી વાંકી છે તો એ પોતાના માલિક પ્રત્યે વફાદાર છે અને બગલાની ડોક વાંકી છે તો એ એકાગ્રતા માટે પ્રચલિત છે. આમ યોજક મળવો દુર્લભ છે, એટલે બધામાં કંઈક ખામી રહેલી છે તો કંઈક ખૂબી પણ રહેલી છે અને જેનામાં ઘણી બધી ખૂબી રહેલી છે એમાં કંઈક ખામી પણ રહેલી છે. એટલે એવું નથી હોતું કે ખામી છે એમાં બધી ખામી જ હોય અને ખૂબી છે એમાં બધી ખૂબી જ હોય. બધામાં બે હોય જ, એટલે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. તો હવે આપણે અહીં આઇડલ જોઈશું. એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ. ઉષ્ટ્રહ સ્વભાવેન કીદશ અસ્તિ. ઉષ્ટ્રહ એટલે ઊંટ, સ્વભાવેન એટલે સ્વભાવે, કીદશ એટલે કે કેવું, અસ્તિ એટલે કે છે. ઊંટ સ્વભાવે કેવું છે? તો ઉષ્ટ્રહ સ્વભાવેન વક્રઃ અસ્તિ. ઉષ્ટ્રહ સ્વભાવેન વક્ર અસ્તિ એટલે કે ઊંટ સ્વભાવે વાંકું છે. પછી હવે એ જ પ્રશ્ન તમને ગુજરાતીમાં પૂછ્યો છે કે કોણ સ્વભાવે વાંકું છે? તો જવાબમાં શું આવે? ઊંટ સ્વભાવે વાંકું છે. પછી ત્રીજો પ્રશ્ન છે એ જોઈએ કે ઊંટ સરળ સ્વભાવનું હતું. ઊંટ સરળ સ્વભાવનું હતું? નહોતું. કેવું હતું? વાંકા સ્વભાવનું હતું. તો શું આવશે? ખોટું. પછી ઊંટ વાંકા સ્વભાવનું ન હતું. જો આમાં શું કીધું છે? ઊંટ વાંકા સ્વભાવનું ન હતું. તો વાંકા સ્વભાવનું હતું, ન હતું એ ખોટું આવે. તો શું આવશે એમાં પણ? ખોટું. પછી પાંચમો છે ઊંટ હંમેશા શું જુએ છે? MCQમાં પૂછ્યું છે કે ઊંટ હંમેશા શું જુએ છે? તો ઓપ્શન આપ્યા છે દોષ, ગુણ, ઘાસ કે સારાપણું. તો શું આવે? એ દોષ. પછી ઊંટ ક્યાં ફરે છે? ઊંટ છે ક્યાં ફરે છે? રણમાં, વનમાં, ગામમાં કે નદી કિનારે? તો શું આવે? વનમાં. કે ઊંટ છે એક ઉન ઉષ્ટ્રહ વને અટતી. આપણે એવું હતું ને પાઠમાં કે ઊંટ વનમાં ફરે છે. પછીનો પ્રશ્ન છે ઉષ્ટ્રહ કુત્ર અટતી. આજે તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછ્યો કે ઊંટ ક્યાં ફરે છે, એ જ સંસ્કૃતમાં કે ઉષ્ટ્રહ એટલે કે ઊંટ, કુત્ર એટલે કે ક્યાં, અટતી એટલે ફરે છે. ઊંટ ક્યાં ફરે છે? વને, ક્ષેત્રે, નગરે, તળાગે. તો શું આવે? વને. પછી આઠમો પ્રશ્ન વને કહ અટતી. વને એટલે કે જંગલમાં અથવા વનમાં, કહ એટલે કોણ, અટતી એટલે ફરે છે. જંગલમાં કોણ ફરે છે અથવા તો વનમાં કોણ ફરે છે? શૃગાલહ, શશક, ઉષ્ટ્રહ, સિંહ. કોણ ફરતું હતું? ઊંટ. તો શું આવશે? સિંહ, ઉષ્ટ્રહ. પછી નવમો છે એકદા ઉષ્ટ્રહ ખાલી જગ્યા અટતી. એકવાર ઊંટ ખાલી જગ્યા ફરે છે. ક્યાં આવે? તો જવાબમાં શું આવશે? વને. પછી 10મો પ્રશ્ન છે વૃક્ષસ્ય ઉપરી કહ અસ્તિ. વૃક્ષસ્ય ઉપરી કહ અસ્તિ એટલે વૃક્ષની ઉપર, કહ એટલે કે કોણ, અસ્તિ એટલે કે છે. વૃક્ષની ઉપર કોણ છે? કાકહ, ઉષ્ટ્રહ, શુકહ, ચટકહ. કોણ હતું? પોપટ. તો પોપટને સંસ્કૃતમાં શું કહેવાય? શુકહ. તો જવાબ શું આવશે 10મામાં? સી, શુકહ. પછી 11મો પ્રશ્ન છે ઉષ્ટ્રહ વૃક્ષસ્ય ઉપરી ક પશ્યતિ. ઉષ્ટ્રહ એટલે કે ઊંટ, વૃક્ષસ્ય ઉપરી એટલે કે વૃક્ષની ઉપર, કહ એટલે કે શું, પશ્યતિ એટલે જુએ છે. ઊંટ છે વૃક્ષની ઉપર કોને જુએ છે? તો શું આવશે? ઉષ્ટ્રહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. ઊંટ વૃક્ષની ઉપર એક પોપટ જુએ છે. પછી 12મો પ્રશ્ન ઊંટ પોપટને ક્યાં જુએ છે? ઊંટ જંગલમાં ફરતો હતો તે પોપટને ક્યાં જુએ છે?
તો ઓપ્શન આપ્યા છે વૃક્ષ ઉપર, વૃક્ષની નીચે, વૃક્ષની પાછળ, વૃક્ષની આગળ. વૃક્ષની ઉપર જોવે છે એટલે એ જવાબ આવશે કે વૃક્ષ પર. પછી 13મો પ્રશ્ન છે ઊંટ પોપટને શું કહે છે? ઊંટ છે પોપટને શું કહે છે? તો જવાબમાં આવશે કે ઊંટ પોપટને કહે છે કે તારી ચાંચ વાકી છે. પછી એ જ પ્રશ્ન સંસ્કૃતમાં પાછો પૂછ્યો છે કે ઉષ્ટ્રઃ શુકમ કિમ કથયતિ. ઉષ્ટ્રઃ શુકમ કિમ કથયતિ એટલે ઊંટ છે એ પોપટને શું કહે છે? તો ઉષ્ટ્રઃ શુકમ કથયતિ ઊંટ પોપટને કહે છે તવમ ચંચુ વક્રા અસ્તિ તારી ચાંચ વાકી છે. પછી 15મો પ્રશ્ન પોપટની ચાંચ કેવી છે? પોપટની ચાંચ કેવી છે? તો શું આવે જવાબમાં કે પોપટની ચાંચ વાકી છે. પછી 16મો પ્રશ્ન શુકસ્ય ચચ્ચુહા વક્રા અસ્તિ. શુકસ્ય એટલે કે પોપટની, ચચ્ચુહ એટલે કે ચાંચ, વક્રા એટલે કે વાકી, અસ્તિ એટલે કે છે. પોપટની ચાંચ વાકી છે તો જવાબમાં શું આવશે? સાચું કે પોપટની ચાંચ વાકી છે. પછી હવે આપણે 16 પ્રશ્ન જોયા. હવે 17મો પ્રશ્ન જોઈએ. પોપટ કેમ શરમ અનુભવે છે? પોપટને શરમ શા માટે આવે છે? તો શું આવે જવાબમાં કે ઊંટ પોપટને કહે છે તારી ચાંચ વાકી છે. આથી પોપટને શરમ આવે છે એટલે કે શરમ અનુભવે છે. પછી 18મો પ્રશ્ન શુકમ કિમ અનુભવતી. જો જે ગુજરાતીમાં પ્રશ્ન પૂછ્યો હવે એ જ પાછો સંસ્કૃતમાં પૂછ્યો કે શુકઃ એટલે કે પોપટ, કિમ એટલે કે શું, અનુભવતી એટલે અનુભવે છે. પોપટ શું અનુભવે છે? તો શીતમ, લજ્જામ, પુણ્યમ કે દુઃખમ. શીતમ એટલે કે ઠંડી અનુભવે છે, લજ્જામ એટલે કે શરમ, પુણ્યમ એટલે કે પુણ્ય આમ અનુભવે છે અને દુઃખમ એટલે કે દુઃખ અનુભવે છે. તો શું આવશે? બી લજ્જામ. પછી 19મો પ્રશ્ન ઊંટને સૌપ્રથમ કોણ મળે છે? ઊંટ જ્યારે જંગલમાં ફરે છે, વનમાં ફરે છે તેને સૌપ્રથમ કોણ મળે છે? પોપટ. તો જવાબમાં શું આવશે? ઊંટને સૌપ્રથમ પોપટ મળે છે. પછી 20મો પ્રશ્ન ઊંટ કૂતરાને વૃક્ષ પર જુએ છે. ઊંટ છે એ કૂતરાને વૃક્ષ ઉપર જુએ. વૃક્ષ ઉપર હોય કૂતરો? ન હોય તો એ જવાબમાં શું આવશે? ખોટું. પછી 21મો પ્રશ્ન ઊંટ કૂતરાને કહે છે તારી પૂંછડી સુંદર છે. ઊંટ કૂતરાને એમ કહે છે કે તારી પૂંછડી સુંદર છે. એમ કીધું હતું? નહોતું કીધું. શું કીધું હતું? કે તારી પૂંછડી વાકી છે. અહીંયા શું લખ્યું છે? કે તારી પૂંછડી સુંદર છે. તો જવાબમાં શું આવશે? ખોટું. પછી 22મો પ્રશ્ન છે કશ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. કશ્યમ એટલે કે કોની, પુચ્છમ એટલે કે પૂંછડી, વક્રમ એટલે કે વાકી, અસ્તિ એટલે કે છે. કોની પૂંછડી વાકી છે? કોની પૂંછડી વાકી હતી? કૂતરાની. તો કૂતરાને સંસ્કૃતમાં શું કહેવાય? કુકુરસ્ય. તો કુકુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. કૂતરાની પૂંછડી વાકી છે. 23મો પ્રશ્ન કૂતરાનું શું વાંકું છે? હવે પ્રશ્ન ગુજરાતીમાં પૂછ્યો કે કૂતરાનું શું વાંકું છે? પૂંછડી, મુખ, કાન, શરીર. શું હતું? પૂંછડી. તો જવાબમાં શું આવશે? એ. પછી 24મો પ્રશ્ન કુકુરઃ ખાલી જગ્યા અનુભવતી. કુકુરઃ ખાલી જગ્યા અનુભવતી એટલે કૂતરો છે એ ખાલી જગ્યા અનુભવે છે. શું આવે? શરમ અનુભવે છે. તો શરમને સંસ્કૃતમાં શું કહેવાય? લજ્જામ. તો કુકુરઃ લજ્જામ અનુભવતી. પછી 25મો પ્રશ્ન કૂતરા પછી ઊંટને કોણ મળે છે? શરૂઆતમાં એને કોણ મળે છે? પોપટ. પછી કોણ મળે છે? કૂતરો. તો હવે કૂતરા પછી ઊંટને કોણ મળે છે? તો શું આવે કે કૂતરા પછી ઊંટને માર્ગમાં બગલો મળે છે. રસ્તામાં છે કૂતરાને કોણ મળે છે? કૂતરા પછી કોણ મળે છે? ઊંટને બગલો મળે છે. તો જવાબમાં શું આવે કે કૂતરા પછી ઊંટને માર્ગમાં બગલો મળે છે. 26મો પ્રશ્ન બકસ્ય કા વક્રા. બકસ્ય એટલે કે બગલાની, કા વક્રા એટલે કે શું વાંકું છે? બગલાને શું વાંકું છે? પુચ્છમ, ગ્રીવા, દંતા, પાદહ. પુચ્છમ એટલે પૂંછડી, ગ્રીવા એટલે ડોક, દંતા એટલે દાંત અને પાદહ એટલે કે પગ. તો જવાબમાં શું આવશે? બી ગ્રીવા. પછી 27મો પ્રશ્ન બકઃ કહ પ્રતિ ન પશ્યતિ. બકઃ એટલે કે બગલો, કહ એટલે કે કોની, પ્રતિ એટલે કે તરફ, ન પશ્યતિ એટલે જોતો નથી. બગલો કોની તરફ જોતો નથી? તો ઓપ્શનમાં શું આપ્યું છે? એ ઉષ્ટ્રસ્ય, બી ઉષ્ટ્રેણ, સી ઉષ્ટ્રમ, ડી ઉષ્ટ્રાત. તો શું આવશે? એ ઉષ્ટ્રસ્ય.
કે બગલો ઊંટ તરફ જોતો પણ નથી. પછી 28મો પ્રશ્ન, બકઃ ખાલી જગ્યા પ્રતિ ન પશ્યતિ. બગલો છે એ ખાલી જગ્યા તરફ નથી જોતો. કોની તરફ નથી જોતો? ઊંટ તરફ. તો ખાલી જગ્યામાં શું આવશે? ઉષ્ટ્રમ. બગલો છે એ ઊંટ તરફ જોતો પણ નથી. પછી 29મો પ્રશ્ન, સમીચીનમ શબ્દનું ગુજરાતી શું થાય? સમીચીનમ મેં તમને શબ્દાર્થ લખાવ્યા હતા. જો પાકા કર્યા હશે તો તરત લાઈટ આવશે કે આમાં કયો જવાબ આવે. તો આમાં શું જવાબ આવે? બી, બરાબર. પછી 30મો પ્રશ્ન, ઊંટભાઈનું આરોગ્ય કેવું છે? ઊંટભાઈ છે એનું આરોગ્ય કેવું છે? તો શું આવે કે ઊંટભાઈનું આરોગ્ય સારું છે. પછી 31મો પ્રશ્ન, શિયાળ પોપટ વિશે શું કહે છે? શિયાળ છે એ પોપટ વિશે શું કહે છે? ઊંટને ખબર સમજાવતો હતો શિયાળ. તો એમાં શું બોલે છે શિયાળ? તો શિયાળ કહે છે, શિયાળ પોપટ વિશે કહે છે કે પોપટની ચાંચ વાકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. અહીં પણ છે એના પછી શું આવશે લખવાનું? કે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. પછી 32મો પ્રશ્ન, શુકઃ મનુષ્યવાણી ખાલી જગ્યા શક્નોતિ. શુકઃ એટલે કે પોપટ, મનુષ્યવાણી એટલે મનુષ્યની બોલી. વક્તુ શક્નોતિ શકે છે. વક્તુ એટલે કે બોલી. તો બસ ખાલી જગ્યામાં શું આવશે? વક્તુ. પછી 33મો પ્રશ્ન છે, કોણ મનુષ્યની વાણી બોલી શકે છે? હવે એ જ પ્રશ્ન પાછો પૂછ્યો છે કે કોણ મનુષ્યની વાણી બોલી શકે? કોણ બોલી શકે? તો કે પોપટ. તો જવાબમાં શું આવશે? કે પોપટ મનુષ્યની વાણી બોલી શકે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 2 પેજ છે એ આઈડલમાં પૂર્યા, વ્યવસ્થિત સમજ્યા. હવે પછીના 2 પેજ ને હજી એક અડધું પેજ, 2.5 જેવા પેજ બાકી છે એ આપણે બીજા વિડીયોમાં સમજીશું અને પૂરીશું. તો આ વ્યવસ્થિત તમે સમજી લેજો જે બધા પૂરેવાય અને પાકા પણ કરી લેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.